ચોથા મુદ્દાની વાત કરીએ તો સુરતના હજીરા સ્થિત આર્સિલર મિત્તલ નિપ્પોન સ્ટીલ પ્લાન્ટમાં એલએનટીના 5,000 જેટલા કોન્ટ્રાક્ટર કર્મચારીઓ પગાર વધારાની માંગની સાથે તોફાને ચડ્યા। તોફાને ચડેલા કર્મચારીઓએ કંપનીમાં રહેલા વાહનોમાં તોડફોડ અને આગ લગાડવાની શરૂઆત કરી હતી। ત્યારબાદ ઓફિસોમાં પણ તોડફોડ કરી હતી। સ્થિતિ વિકટ બનતા જ સુરત પોલીસના ધાડે ધાડા કંપની પર પહોંચ્યા હતા। પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ અને 40 જેટલા ટીયર ગેસ સેલનો ઉપયોગ કરવામાં આવ્યો। આ ઘટનાએ કર્મચારી કંપની સંબંધો અને કંપનીની સલામતી અંગે ચિંતાજનક પરિસ્થિતિ ઊભી કરી છે। રાજ્યમાં મોટા ઉદ્યોગો અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓ વચ્ચે પગાર અને શરતોને લઈને દબાણ ખૂબ વધી રહ્યું છે। કર્મચારીઓનો આક્ષેપ છે કે 600 થી 700 રૂપિયામાં 12 કલાક કામ કરાવાય છે। આક્રોશ પાછળનું મુખ્ય કારણ પગાર વધારાની લાંબા સમયથી પડતર માંગણીઓ અને કામના કલાકોમાં કરવામાં આવેલો વધારો હોવાનું પણ સામે આવ્યું છે। અને ત્યાં સતત હવે પોલીસના ધાડે ધાડા પણ ઉતારી દેવામાં આવ્યા હતા અને સવારથી જ જે કર્મચારીઓ છે તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને તેમને ખૂબ મોટા પાયે નુકસાન કર્યું છે। કંપનીમાં જેટલી પણ ગાડીઓ ઊભી હતી તે દરેક ગાડીઓમાં તેમને નુકસાન પહોંચાડ્યું છે। ક્યાંક ને ક્યાંક તેમને પોલીસ અધિકારીઓને પણ નુકસાન પહોંચાડ્યું। ફાયર ફાઇટરોની જે ગાડીઓ હતી તેને પણ નુકસાન પહોંચાડ્યું છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે સામાજિક અગ્રણી વિજય માંગુકિયા જોડાઈ ગયા છે। વિજયભાઈ, પડતર માંગણીઓને લઈને 5,000 જેટલા કર્મચારીઓ હવે તોફાને ચડ્યા, શું કહેશો? જી ચોક્કસ। પહેલા તો મંતવ્ય ન્યૂઝના માધ્યમથી હું કહીશ કે શ્રમિકોને હું વિનંતી કરીશ કે આ પ્રકારનું તોડફોડ કરવાથી અથવા તો રોડ ઉપર આવી જવાથી આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે। સંવાદથી જે કાંઈ પ્રશ્ન હશે એ સંવાદથી નિરાકરણ આવશે। નાની કંપની હોય કે આર્ચલર મિત્તલ જેવી મોટી કંપની હોય ત્યારે કોઈ પણ લેબર પોતાના હક માટે બોલી શકે છે, કહી શકે છે, પરંતુ ત્યારે રોડ ઉપર ઉતરીને ટોળા એકત્રિત કરીને જ્યારે કોઈ આંદોલન છેડીને જ્યારે આ વાત આવે ત્યારે હું ચોક્કસ આ વાતને નકારું છું। સંવાદથી જ તે સમસ્યાનું સમાધાન નીકળશે અને સમાજથી જ જે કઈ સમસ્યા હોય, કારીગરની જે લેબરોનો જે પ્રશ્ન હોય કે ઓછો પગાર મળે છે અથવા તો કંઈ કોઈ એની સિક્યુરિટી નથી અથવા તો એમની પાસે વધારે કામ કરાવવામાં આવે છે, વેતન ઓછું આપવામાં આવે છે, ત્યારે સમસ્યાનું સમાધાન સંવાદથી નીકળતું હોય છે। ત્યારે ચોક્કસ હું લેબરના એ આગેવાન હોય કે લેબરના કોઈ એવા વ્યક્તિ હોય એમને હું ચોક્કસ મંતવ્ય ન્યૂઝના માધ્યમથી કહીશ કે સંવાદ કરો અને પરિવારની ભાવના સાથે જે કંપનીઓ કામ કરી રહી છે એ કંપનીઓના મેનેજર હોય કે સીઈઓ હોય એમની સાથે સંવાદ કરીને સમાધાન લાવે। વિજયભાઈ, હવે જે આ મજૂરો છે, જે કર્મચારીઓ છે, તે લોકો વાતચીતને કેમ ટાળી રહ્યા છે? પોતાની હવે જે વાત છે તે કંપનીના જે અધિકારીઓ છે તેમની સામે કેમ નથી મૂકી શકતા અને વાતચીત કરીને પ્રોબ્લેમનું નિરાકરણ કેમ નથી લાવતા? જી ચોક્કસ। આમાં અગાઉ પણ ઘણી વખત આવી રીતે આંદોલનો કરવામાં આવ્યા છે। એ જો આ પ્રકારે આંદોલન કરે તો આની અંદરથી કંઈક ને કંઈક એવા અનિષ્ટ અને અસામાજિક પ્રવૃત્તિ કરનારા લોકોને કંઈક ફાયદો હોતો હોય છે। ત્યારે અમે મોટાભાગે એવું જોયું છે કે કર્મચારીઓ જે છે એમને રોજે રોજનું લાવીને રોજે રોજ ખાતા હોય છે। ત્યારે જો એમને પોસાતું ન હોય, જો એમને કામ કર્યા વગર ચાલતું જ ન હોય અને એમનું આજીવિકા માટે માત્ર આ સુરત શહેરની અંદર એની રોજગારી જ એનો મહત્વ હોય અને એની પ્રાથમિકતા હોય, ત્યારે જો કોઈ પણ હડતાલ કરે, કોઈ પણ રોડ ઉપર ઉતરીને આંદોલન કરે ત્યારે એને ચોક્કસ નુકસાન થતું હોય છે ને કોઈ એમની પાછળ કોઈ એમના નેતાઓ હોય છે એમને ફાયદો થતો હોય છે અને એના ફાયદા માટે જ તે આ ઉશ્કેરણીજનક વાતાવરણ ઊભું કરતા હોય છે। ત્યારે હું ચોક્કસ કર્મચારીઓને વિનંતી સાથે કહું છું કે આ પ્રકારનું કોઈ કૃત્ય કર્યા વગર શેઠ માલિક સાથે સંવાદ કરી અને આનું સમાધાન લાવી અને રાબેતા મુજબ કામ પર લાગી જવું જોઈએ। વિજયભાઈ, શું હવે ગુજરાત રાજ્યમાં, ખાસ કરીને ગુજરાતમાં, શું હવે મોટી મોટી કંપનીઓ કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓનું શોષણ કરી રહી છે? એ વાતથી હું તદ્દન સહેમત નથી, કારણ કે ગુજરાત રાજ્યની અંદર ભારત વર્ષના દરેક રાજ્યમાંથી લોકો અહીંયા રોજગારી અર્થે આવ્યા છે અને રોજગારી અર્થે આવ્યા પછી સમયાંતરે રાજસ્થાનના હોય કે હરિયાણાના હોય કે યુપીના હોય કે બિહારના હોય, તમામ રાજ્યના લોકોએ અહીંયા મોટી કંપનીઓની સ્થાપના કરી છે અને ગુજરાતની અંદર ટેક્સટાઇલ ઉદ્યોગની અંદર, ડાયમંડ ઉદ્યોગની અંદર અને બીજા હજીરા જેવી સ્થિત મોટી કંપનીઓમાં
અલગ અલગ રાજ્યના લોકોએ મોટી કંપનીઓ સ્થાપીને કરોડો લોકોને રોજગારીનું માધ્યમ બન્યા છે, ત્યારે ચોક્કસ અહીંયા સુરક્ષા છે, અહીંયા સલામતી છે, અહીંયા રોજગારની તકો છે, ત્યારે આ વાતને હું તદ્દન નકારું છું. જી બિલકુલ વિજયભાઈ, જોડાવા બદલ આપનો આભાર. ત્યારે ડીસીબી સહિતના અનેક કર્મચારીઓ, જે પોલીસ કર્મચારીઓ છે, તે લોકોને ઈજા પહોંચી છે અને લાઠીચાર્જ પણ કરવાની ફરજ પડી. ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા છે.